26/11 આજથી બરોબર 17 વર્ષ પહેલાં મુંબઈની લાઈફલાઈન એકદમ થંભી ગઈ હતી. એ ભયાનક રાત માનસપટમાંથી ભૂસાતી નથી. એ દિવસે થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકોના જીવ ગયા હતા. વર્ષ 2008 26/11 આ એ જ દિવસ હતો જ્યારે લશ્કરે તૈયબાના 10 આતંકવાદીઓએ માયાનગરી અને દેશની રાજધાની ગણાતા એવા મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો. બેફામ છૂટતી ગોળીઓ, સળગતી તાજ હોટલ, ડરેલા લોકો, આ બધા દ્રશ્યોથી મુંબઈ એકદમ થંભી ગયું હતું. આ હુમલામાં 166 નિર્દોષ લોકો માર્યા ગયા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ, તાજ હોટલ, ઓબોરોય હોટલ, કામા હોસ્પિટલ, આ બધી જગ્યાઓ પર આતંકવાદીઓ બેફામ ગોળીઓ વરસાવી હતી. ત્યારે વાત કરવી છે આતંકવાદીની જે એક એવો છે એ જીવતો પકડાયો હતો. એનું નામ છે મોહમ્મદ અજમલ આમિર કસાબ. આતંકી હુમલા પછી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કસાબનું નામ બદલી નાખ્યું હતું અને મોહમ્મદ રાખ્યું હતું. એવું એટલા માટે કર્યું કેમ કે હોસ્પિટલમાં દાખલ કસાબને કોઈ ઓળખી જશે તો ભીડ અને હિંસા ભડકી શકે એવી સ્થિતિ હતી. એ બધું તો ઠીક, અસલ કિસ્સો તો એ છે કે અજમલ કસાબને આર્થર રોડ જેલથી પુણેની યરવડા જેલ લઈ જવામાં આવી રહ્યો હતો, જ્યાં તેને ફાંસી આપવાની હતી. અધિકારીઓને ખબર હતી કે 3.5 કલાકની મુસાફરીમાં ગાડી વચ્ચે ક્યાંય રોકાશે નહીં, એટલા માટે ખાલી બોટલ આપી અને કસાબને કહ્યું કે જો તને પેશાબ લાગે તો આ બોટલમાં કરી લેજે. પરંતુ કસાબને ફાંસીના ડરે અંદરથી ખતમ કરી દીધો હતો. જ્યારે યરવડા જેલ પહોંચ્યા ત્યારે અધિકારીઓ હેરાન રહી ગયા અને જોયું તો કસાબનું આખું પેન્ટ ભીનું હતું. તેણે ખુદ જ સ્વીકાર્યું કે તે બોટલમાં પેશાબ ન કરી શક્યો, એટલે ગાડીમાં જ કર્યો. ગાડીની સીટ પણ આખી ભીની થઈ ગઈ હતી. વર્ષ 2012 21 નવેમ્બર આ દિવસ કસાબનો છેલ્લો દિવસ હતો. આ દિવસે કસાબના ડેથ વોરંટ પર તેની સહી લેવામાં આવી હતી અને આતંકી હુમલાના લગભગ 4 વર્ષ બાદ કસાબને ફાંસીના માચડે લટકાવી દેવાયો.